ચાલો મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 11.1ની રચના નંબર 2 વિશે અભ્યાસ કરીએ. રકમ એવી છે, 4 સેમી, 5 સેમી અને 6 સેમી બાજુવાળા ત્રિકોણની રચના કરી અને પછી આ ત્રિકોણની બાજુઓને અનુરૂપ તે બાજુઓથી 2/3 ગણી બાજુવાળા ત્રિકોણની રચના કરો. ટૂંકમાં આપણે 4 સેમી, 5 સેમી, 6 સેમી બાજુઓ ધરાવતો હોય એવો પહેલાં એક ત્રિકોણ રચી દઈએ અને બીજો એક ત્રિકોણ, આ ત્રિકોણને 2/3 ગણી બાજુવાળો માપ હોય એવો બીજો ત્રિકોણ આપણે રચવાનો છે. તો સૌથી પહેલાં આપણે જે માપ કીધું છે એ માપ પ્રમાણે આપણે ત્રિકોણ દોરી દઈએ. 4 સેમી, 5 સેમી, 6 સેમી. તો મોટું માપ 6 સેમી છે એટલે 6 સેમી હું પહેલાં નીચે તરફ લઈ લઉં છું પાયામાં. આ 6 સેમી શૂન્યથી લઈને 6 સેમી, જેને નામ આપી દઈએ છીએ BC. હવે આ 6 સેમી થઈ ગયો. 4 સેમી, 5 સેમી બાકી, તો 4 સેમી માપ લઈએ. આ 4 સેમી માપ થઈ ગયું. હવે તે જોઈ શકો છો તમે, આ 4 સેમી માપ થયું અને એ 4 સેમી છે એ B ઉપરથી ચાપ દોરી દઈએ 4 સેમી લંબાઈનું. અને હવે લઈએ 5 સેમી. ઓકે, 5 સેમી લંબાઈનો ચાપ પણ આપણે અહીંયા દોરી દઈએ. આ બે ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે એ નામ આપી દઈએ અને આ AB અને AC દોરી દઈએ, જેથી આપણને માગેલ માપનો ત્રિકોણ મળે. AB અને આ AC. જુઓ મિત્રો, 4 સેમી, 5 સેમી, 6 સેમી બાજુવાળા ત્રિકોણની રચના થઈ ગઈ છે. એટલે હું રચનાના મુદ્દા લખીએ આપણે, એમાં પહેલો મુદ્દો લખીશ કે AB બરાબર 4 સેમી, BC બરાબર 6 સેમી અને AC બરાબર 5 સેમી હોય તેવો ત્રિકોણ ABC રચો. થઈ ગયો ત્રિકોણ ABC તૈયાર. હવે ધ્યાન આપજો, બીજા નંબરનો મુદ્દો. આ BCના જે અર્ધતલમાં બિંદુ A આવેલું છે તેના વિરુદ્ધ અર્ધતલમાં, એટલે આ A બિંદુ છે ને, એ ભાગમાં નહીં પણ આ નીચેના ભાગમાં કિરણ BX રચો, જેથી CBX લઘુકોણ થાય. એટલે હું અહીંયાથી કોઈ એક કિરણ રચી દઉં છું, BX કિરણ. કોઈ પણ પ્રકારના ખૂણાવાળું દોરી શકાય. આ થઈ ગયું BX કિરણ. બરાબર, આ લઘુકોણ થઈ ગયું. CBX લઘુકોણ થાય. જો આ CBX આ ખૂણો છે એ લઘુકોણ થઈ ગયો છે. તો મુદ્દામાં લખીશું BCના જે અર્ધતલમાં બિંદુ A હોય તેના વિરુદ્ધ અર્ધતલમાં કિરણ BX રચો, જેથી ખૂણો CBX લઘુકોણ થાય. ચલો, એ પણ થઈ ગયું. હવે શું કરવાનું છે? હવે ધ્યાન આપજો મિત્રો,
ત્રિકોણની બાજુને અનુરૂપ તે બાજુઓથી 2/3 ગણી બાજુવાળા ત્રિકોણની રચના કરો. 2/3 ગણી એટલે અહીંયા આપણે આ 2 અને 3માં મોટું માપ કયું જ કહેવાય? 3. 2 અને 3માં મોટું માપ કેટલું છે? 3. એટલે આપણે અહીંયા BXના 3 ચાપ દોરીશું. BX પર 3 ચાપ દોરીશું, એ પણ સરખા માપના. તો જુઓ, બીને કેન્દ્ર લઈ પહેલું માપ દોરીએ, પહેલું ચાપ દોરીએ. આ પ્રથમ ચાપ, આ બીજું ચાપ અને આ ત્રીજું ચાપ. એનું નામ આપી દઈએ B1, B2, B3. જો એ 3 ભાગ થઈ ગયા. આ પહેલો ભાગ, આ બીજો ભાગ અને ત્રીજો ભાગ, કુલ 3 ભાગ. એમાંથી 2/3 ગણી બાજુવાળા. ટૂંકમાં જુઓ મિત્રો, આ જે 2/3 થાય, 2/3 એટલે આપણો જે મૂળ ત્રિકોણ ABC છે એના કરતાં નાનો ત્રિકોણ બને. સાંભળજો, 2/3 કીધું છે. 2/3 છેદ મોટો છે, અંશ નાનો છે, એટલે આપણો જે ત્રિકોણ છે એના કરતાં જે બનવાનો છે એ ત્રિકોણ નાનો હશે. જો પણ કદાચ આવું હોત 3/2 તો, જો અહીંયા 3/2 ભાગનો કીધો હોત તો 3/2 એટલે 1.5 ગણો થાય. બરાબર? જ્યારે આપણે કરીએ કે એને આવી રીતે રૂપાંતર કરીએ, 3/2 એટલે 1.5 1.5 થાય ને, તો 1.5 ગણો મોટો ત્રિકોણ કહેવાય. પણ અહીંયા એવું નથી. અહીંયા આપણને કીધું છે 2/3 ગણો, એટલે મૂળ ત્રિકોણ કરતાં બનવાનો છે ત્રિકોણ એ નાનો બનવાનો છે. એટલે હવે આપણે BX કિરણ પર B1, B2 અને B3 એવા બિંદુઓ લીધા જેથી BB1, B1, B2 અને B2, B3 એ સરખા થાય. એટલે હું લખીશ અહીંયા મુદ્દામાં કે BX પર બિંદુઓ B1, B2, B3 એવા લો જેથી BB1 બરાબર B1, B2 બરાબર B2, B3 થાય. ચોથો મુદ્દો છે B3C રચો. જો મિત્રો, હવે શું કરવાનું છે? B3C રચવાનો છે. તો B3 થી C સુધીનો રેખાખંડ દોરી દઈએ. આ B3C રચાઈ ગયો છે. હવે 2/3 કીધો છે ને ભાગ, 2/3 એટલે આ પહેલો ભાગ, બીજો ભાગ ને ત્રીજો ભાગ છે. એમાં 2/3 એટલે આ પહેલું અને બીજું B2 બિંદુથી આપણે દોરીશું. આ B2 બિંદુથી શું દોરીશું કે આ B2 માંથી આ B3C ને સમાંતર રેખા આપણે દોરીએ. આવી રીતે સમાંતર રેખા દોરવાની છે. ઓકે? અને એ સમાંતર રેખા BC ને જ્યાં છે ત્યાં બિંદુનું નામ આપીએ. તો કેવી રીતે રેખા દોરીશું? જુઓ મિત્રો, સૌ પ્રથમ B3 ઉપરથી, આ ખાસ ધ્યાન રાખવાનું છે, B3 ઉપરથી હું એક ચાપ દોરું છું. એ જ માપનો ચાપ હું B2 ઉપરથી દોરું છું. ફરીથી જુઓ શું કરું છું. આ B3C ને સમાંતર રેખા B2 માંથી દોરવાની છે, એટલે મેં B3 માંથી એક ચાપ દોર્યો. એ જ માપનો ચાપ હું B2 ને કેન્દ્ર રાખીને દોરું છું. ફરીથી એકવાર B3 ને કેન્દ્ર રાખીને ચાપ દોર્યો અને એ જ માપનો ચાપ B2 ને કેન્દ્ર રાખીને દોર્યો. હવે આ જે ચાપ છે એ ચાપ માપવાનો છે. એટલે આ જે બિંદુ છે, સાંભળજો, આ જે બિંદુ મળ્યું એ આ રેખા ઉપર જે છેદ બિંદુ છે ને ચાપનું, એ બિંદુ પર હવે હું પરિકરનું પોઈન્ટ મૂકીશ અને આ ચાપ જેટલા માપનો ચાપ અહીંયા દોરીશ.
समझ्या? फरीथी एकवार अहींया हूँ परिकरनो पॉइंट मूकीश अने आ जे चाप छे आ चाप आ रेखा ने आ बिंदु में छेदे छे त्यां मैं फरती चाप दौर्यो। आ जे माप आव्युं एनुं ए ज माप हवे आ बिंदुएथी, आ जे बिंदु छे ने आ बिंदुएथी दौरीश। एटले त्यां परिकरनो पॉइंट मूकी अने चाप दौरी दईश। एटले आवुं छेद बिंदु मळ्युं। हवे एमांथी पसार थती रेखा दौरी दईए। दौराई गई। जे B3C ने ज्यां छेदे त्यां C' नाम आपी दईए, C' नाम आपी दईए। जो आ B3C ने समांतर रेखा B2C' मळी। फरीथी एक वखत अहींया शुं कर्युं आपणे? B3 ने केंद्र लीधा, चाप दौर्यो। एवी ज रीते B2 ने केंद्र लीधा, ए ज मापनो चाप दौर्यो। चाप दौरी गया, बे चाप दौराई गया। पछी आपणे आ जे बिंदु छे आ बिंदुने केंद्र लई आ चापने मापीने त्यां बीजो चाप दौर्यो। ए ज माप आ बिंदु परथी आपणे दौर्यो चाप। अहींयाथी आपणे B2C' दौरी दीधो। हवे आनो मुद्दो लखी दईए। मुद्दो शुं बनशे के B2 मांथी B3C ने समांतर रेखा दौरो जे BC ने C' में छेदे। ध्यान आपजो, B2 मांथी आ B3C ने समांतर रेखा दौरी जे BC ने C' में छेदे। हवे आ C' मांथी पाछुं हवे आपणे एक रेखा खंड दौरीशुं जे आ CA छे, CA ने समांतर होय। बराबर? एटले एना माटे पण फरीथी आपणे चाप दौरवुं पड़े। C ने केंद्र लेवानो, C ने केंद्र लई चाप दौरवानो। एना ए ज मापनो C' ने केंद्र लईने चाप दौरवानो। हमणां कर्युं तुं एनी जेम ज C ने केंद्र लईने चाप दौर्यो, एना ए ज मापनो C' ने केंद्र लईने चाप दौर्यो। हवे आ चाप जे छे, चापना बे बिंदुओ कया छे? एक बिंदु आ छे ने एक बिंदु आ छे। चाप जे छेदे छे रेखाने आ बे बिंदु अहींयाथी मूकीने आ मापी लईए। मापी लईए। परिकરમાં થોડું પ્લસ માઇનસ કરવું હોય, જરૂર હોય ત્યારે કરવું પડે। માપી લીધું। અહીંયાથી પણ માપી લઈએ। તો જુઓ એક નવું ચાપ મળ્યું આપણને, છેદતા ચાપ। એમાંથી આપણે આ C' અને આ છેદ બિંદુ એમાંથી પસાર થતી રેખા દોરી દઈએ જે AB ને A' માં છેદે। तो अहींया लखीशुं आपणे छठ्ठा नंबरनो मुद्दो, C' मांथी आ C' छे, C' मांथी CA ने समांतर रेखा दौरो जे AB ने A' में छेदे। C' मांथी आ CA ने समांतर रेखा दौरी जे AB ने A' में छेदे। अहीं बनतो A' त्रिकोण A' B C' ए मागेल मापनो त्रिकोण छे। फरीथी जुओ, अहीं बनतो A' B C' ए मागेल मापनो त्रिकोण छे। आ जे त्रिकोण बन्यो, आ त्रिकोण जे आपणे माग्यो तो 2/3 गणी बाजुवाळो त्रिकोण, आपेलो जे माप छे ए मापना 2/3 गणी बाजुवाळा मापनो त्रिकोण। तो अहींया तैयार थई गयो। बराबर छे मित्रों? जोई लेजो एक वखत। पहला शुं कर्युं आपणे? त्रिकोण ABC रच्यो, जे माप आप्युं छे ए माप प्रमाणे। बीजुं के BC ना जे अर्धतलमां A हतुं एना विरुद्ध अर्धतलमां आपणे BX किरण एवुं दोर्युं
જેથી CBX લઘુકોણ થાય। પછી BX કિરણ પર B1 B2 B3 3 બિંદુઓ લીધા। કેવા બિંદુઓ કે જેથી BB1 B1 B2 B2 B3 સરખા થાય। પછી આપણે B3C રચ્યો, બરાબર। B3C રચાઈ ગયો। પછી આજે B3C ને સમાંતર B2C ડેશ રચ્યું। પછી આ AC ને સમાંતર A'(C) રચ્યું। ત્રિકોણ ABC તૈયાર છે। થેન્ક યુ।